પાટણના હારીજમાં સરકારી દસ્તાવેજોનો મોટો છબરડો સામે આવ્યો છે। ઝાપટપુરા બની ગયું ઇસ્લામપુરા। જી હા, રાતોરાત મુસ્લિમ નામકરણ કરી દેવામાં આવ્યું। હારીજમાં આખો વિસ્તાર રાતોરાત બદલાયો છે। લોકોના સરનામા બદલાતા જનતા પણ ચોંકી ઉઠી। સરકારી ગેજેટ કે સત્તાવાર ઠરાવ વગર આખો વિસ્તાર બદલાઈ ગયો। કેવાયસીના નામે આ કેવો લોચો તે સવાલ ઉઠે। રાશન કાર્ડના કેવાયસી કરાવવા ગયેલા લોકોના સરનામા બદલાયા છે। ઝાપટપુરાનું નામ ઇસ્લામપુરા થતા સ્થાનિકો લાલઘૂમ થયા। તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ છે। સરકારી બાબુએ વિસ્તારની ઓળખ જ બદલી નાખી છે। સ્થાનિક રહીશોનો વહીવટી તંત્ર પર સીધો પ્રહાર સામે આવ્યો છે। તો આપ જુઓ પાટણના હારીજનો આ પૂરો મામલો, જ્યાં સરકારી જે દસ્તાવેજો છે તેમાં મોટો છબરડો સામે આવ્યો છે। રાતોરાત ઝાપટપુરા વિસ્તાર બની ગયો ઇસ્લામપુરા। કેવી રીતે તે સવાલ હાલ તો સ્થાનિકો પૂછી રહ્યા છે। આ મોટી બેદરકારી, જ્યાં રાતોરાત મુસ્લિમ નામકરણ આ વિસ્તારનું કરી દેવામાં આવ્યું। હારીજમાં આખો વિસ્તાર રાતોરાત બદલાઈ ગયો છે। લોકોના સરનામા બદલાતા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા। આ સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી છે। કોઈ પણ પ્રકારનો સરકારી ગેજેટ કે સત્તાવાર ઠરાવ પસાર નથી કરવામાં આવ્યો અને છતાં પણ આ વિસ્તારનું નામકરણ કરી દેવામાં આવ્યું। દસ્તાવેજોમાં મોટો છબરડો। હાલ તો આ સમગ્ર મામલે હવે શું કે કાર્યવાહી કરાય છે તે જોવાનું રહેશે। પણ હાલ તો સ્થાનિકો સવાલ પૂછી રહ્યા છે કે આખરે કઈ રીતે સરકારી બાબુએ વિસ્તારની ઓળખ જ આખી બદલી નાખી। સ્થાનિક રહીશોનો વહીવટી તંત્ર પર સીધો પ્રહાર। વધુ વાત કરવા માટે આપણી સાથે સાંસદ ભરતસિંહ ડાભી જોડાઈ ગયા છે। ભરતભાઈ, આપનું સ્વાગત છે ઝી24 કલાકમાં। હારીજથી આજે પૂરો મામલો સામે આવ્યો છે। કદાચ આપને જાણ હોય તો ઝાપટપુરા વિસ્તાર રાતોરાત તેનું નામકરણ થઈ જાય, ઇસ્લામપુરા તેનું નામ રાખી દેવામાં આવે, કેવી રીતે શક્ય બને સાહેબ? હા, મેં આજે જ હું દિલ્હી છું। હા, આજે જ એ સમાચાર મેં જાણ્યા અને કલેક્ટરશ્રીને ડીડીઓશ્રીને મેં જાણ કરી છે અને એ વિસ્તારના કાર્યકર જોડે પણ વાતચીત કરી। બંને પક્ષો સંમત છે કે ઝાપટપુરા જે જૂનું નામ હતું એ નામ રાખવામાં આવે। કયા કારણસર આ બદલાણું છે એની તપાસ કરવાનું પણ ચાલુ છે। એટલે આમ કાયદાકીય રીતે કોઈ ઠરાવ પસાર થાય પછી આવી રીતે ચેન્જ થતું હોય છે, અચાનકથી આ ચેન્જ થઈ ગયું એવી રીતે કેવી રીતે શક્ય બને? એવું બની શકે જે એજન્સી કામ કરતી હોય એને કોઈએ કહ્યું હોય ને એને બદલી કાઢી હોય, એવું બની શકે। એટલે કોઈ પણ વ્યક્તિ આવીને કહે સાહેબ તો બદલાઈ ના જાય ને? કોઈ મોટા અધિકારી કે તો ચેન્જ થાય? એજન્સી આધાર કાર્ડની એજન્સી હોય, ચૂંટણી કાર્ડની એજન્સી હોય, એજન્સી વાળા ઓકે। એટલે તમને એવું લાગે છે કે મે બી એજન્સી કોન્ટ્રાક્ટ પર કામ કરતી એજન્સી દ્વારા ભૂલ થઈ હોઈ શકે છે, તમને એવું લાગે? ઓકે, બરાબર છે। તો શું કે કાર્યવાહી કરવામાં આવશે? કેમ કે આ તો બધાના રાશન કાર્ડ જેમ છે તેમ કરવામાં આવશે। ઓકે, આભાર અમારી સાથે વાત કરવા માટે। તો પાટણના સાંસદ ભરતસિંહ ડાભી આપણી સાથે જોડાઈ ગયા હતા। તેમનું કહેવું છે કે જે પણ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેના દ્વારા ભૂલ થઈ હોઈ શકે છે। હવે આ ભૂલની શું સજા આપવામાં આવે છે તે જોવાનું રહેશે। પણ આ સમગ્ર મામલે હાલ તો તપાસ કરવામાં આવી રહી છે તેવું પણ તેમનું કહેવું છે। સરકારી બાબુએ કેવી રીતે વિસ્તારની ઓળખ જ બદલી નાખી છે, કેવી રીતે આ ઓળખ બદલાય તે સૌથી મોટો સવાલ। તો પાટણના હારીજથી આ પૂરો મામલો સામે આવ્યો છે, જ્યાં રાતોરાત કઈ રીતે આ વિસ્તારનું નામ ઝાપટપુરાથી ઇસ્લામપુરા કરી દેવામાં આવ્યું। મુસ્લિમ નામ કઈ રીતે આ વિસ્તારને આપી દેવામાં આવ્યું। જ્યારે રાશન કાર્ડમાં એડ્રેસ ચેન્જ થયું, સરનામું ચેન્જ થયું અને તેમાં ઝાપટપુરાની જગ્યાએ ઇસ્લામપુરા લખેલું વાંચ્યું, ત્યારે સ્થાનિકોને આશ્ચર્ય થયું કે આ તો આખરે શું થઈ ચૂક્યું છે। એક રાશન કાર્ડ, બે રાશન કાર્ડ અને તે બાદ જોયું તો જેટલા રાશન કાર્ડ હતા બધાના રાશન કાર્ડમાં આ જે સરનામું છે તે બદલાઈ ગયું હતું। વિસ્તારનું આખું નામ બદલાઈ ગયું હતું। સરકારી દસ્તાવેજોનો આ મોટો છબરડો હોવાનો સ્થાનિકોનો આરોપ છે। સરકારી ગેજેટ કે સત્તાવાર ઠરાવ વગર આમ તો આ પ્રકારે નામ ક્યારેય ચેન્જ ન જ કરી શકાય। પરંતુ જ્યારે સાંસદ સાથે આપણે વાતચીત કરી તો એમનું પણ કહેવું છે કે આ કોઈ ભૂલ હોઈ શકે છે। વધુ વાત કરવા માટે પાટણના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકુર આપણી સાથે જોડાઈ ગયા છે। દિનેશભાઈ, ઝી24 કલાકમાં આપનું સ્વાગત છે। જે રીતે પાટણના હારીજનો આ પૂરો મામલો સામે આવ્યો છે, ધારાસભ્ય નથી, હું ચાણસમાનો ધારાસભ્ય છું।
ઓકે, માફ કરજો સાહેબ, માફ કરજો. ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે. દિનેશભાઈ, હારીજનો આ જે પૂરો મામલો તમારી સામે પણ આવ્યો જ હશે, તમને આ માહિતી મળી જ હશે કે કેવી રીતે ઝાપટપુરાનું ઇસ્લામપુરા થઈ ચૂક્યું છે. આમ તો આવું શક્ય બને નહીં. આ કેવી રીતે થયું? આશ્ચર્ય છે. હા, એટલે મેં સોશિયલ મીડિયામાં અને ટીવીના માધ્યમથી જાણ્યું કે ભાઈ ઝાપટપુરા જે છે એ વિસ્તાર છે ઝાપટપુરા હારીજ શહેરનો, એનું કોઈ રેશનિંગ કાર્ડની અંદર કોઈ જગ્યાએ ઇસ્લામપુરા થઈ ગયું છે. એટલે ત્યાં આગળ હિન્દુ અને મુસ્લિમ બંને જ્ઞાતિના લોકો રહે છે, બહુ સંપીન રહે છે, બિલકુલ વ્યવસ્થિત લોકો રહેતા છે, બરાબર. પણ આવા કયા કારણસર આ એક નામ ઇસ્લામપુરા આવ્યું એ લોકો સ્થાનિકોને ખબર નથી. સ્થાનિકો લોકો જોડે વાત થઈ કે સાહેબ અમને ખ્યાલ નથી કે અમારો આ રેશન કાર્ડમાં કે બીજા પુરાવા ડોક્યુમેન્ટની અંદર અમારું નામ અમારામાં ઝાપટપરાના બદલે ઇસ્લામપુરા નામ આવ્યું છે. પણ ખરેખર જો ધારો કે કોઈ આવું કોઈ નામ બદલાતું હોય તો એને ગેજેટમાં પ્રસિદ્ધ કરવું પડે. એમાં ઘણી બધી પ્રોસિજર છે. કોઈ પ્રોસિજર મારા ધ્યાને નથી, કોઈ પ્રોસિજર થઈ પણ નથી. ત્યાંના લોકોને તો એવું જ રસ છે, હિન્દુ અને મુસ્લિમ બંને લોકો જે રહે છે એમને એવો જ રસ છે કે ભાઈ અમારું આ જે ઝાપટપરા જે છે એ જ રહેવું જોઈએ, એમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. તો પછી આ થયું કેવી રીતે? કોઈના દ્વારા તો કરવામાં આવ્યું? હું આવા અધિકારીઓને મળવાનો છું અને આ અંગે હું કાગળ પણ લખવાનો છું કે આ જે બાબત જે છે એ આ ઝાપટપરાનું ઇસ્લામપુરા કયા હુકમથી થયું છે, કયા શેના આધારે તમે આ રેસ્ટિંગ કાર્ડમાં કે બીજા અન્ય ડોક્યુમેન્ટમાં તમે ઝાપટપરાનું ઇસ્લામપુરા કર્યું છે એની વિગત તમે મને આપશો, એવો કાગળ પણ હું આજે લખવાનો છું મામલતદારશ્રીને. બિલકુલથી. અને જ્યાંથી આ ભૂલ, આ જે ચેન્જ થયું છે નામ, એ જ્યાંથી ચેન્જ થયું હોય, જેના દ્વારા ચેન્જ થયું હોય, તો એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી ખરી સાહેબ? કેમ કે આ મોટો છબરડો છે. પણ લખીશ કે ભાઈ જેને પણ આ ભૂલ કરી હોય અથવા તો કોઈ હિડન એજન્ડા હોય. કારણ કે ત્યાં હિન્દુ મુસ્લિમ બંને વર્ષોથી એક ધાર્યા રહે છે એક સાથે. આજ દિન સુધી કોઈ કોમ્યુનલ કે એવું પણ નથી થયું. બિલકુલ. પણ આ કયા કોણ કરી રહ્યું છે, શું કરી રહ્યું છે, એ હજુ કોઈ ધ્યાન પર આવતું નથી. મેં પીઆઈ શ્રીને પણ આ અંગે જાણ કરી છે. મેં કીધું જરા તમે આ સંવેદનશીલ પ્રશ્ન છે, તમે જરા આમાં ધ્યાન આપજો. એટલે એમને પણ બહુ વ્યવસ્થિત વાત કરી, મને સારો જવાબ આપ્યો છે કે ભાઈ બીજું કોઈ આની પાછળ કોઈ બીજું કઈ ષડયંત્ર નથી ચાલી રહ્યું, એટલું તમે તપાસ કરજો. પણ એમને કીધું એવું કઈ છે નહીં, પણ આ બાય મિસ્ટેક ગમે તે કોઈ કારણસર ઝાપટપરાનું ઇસ્લામપુરા થયું છે. બિલકુલથી દિનેશભાઈ, મારી સાથે વાત કરવા માટે આભાર. તો એક મોટી ભૂલ, એક મોટી ચૂક છે, જો કે આ ભૂલ ચલાવી લેવાય એવી નથી, કેમ કે ખૂબ જ સંવેદનશીલ આ પૂરો મામલો કહી શકાય. હારીજનો ઝાપટપુરા વિસ્તાર, જ્યાં હિન્દુ અને મુસ્લિમ વર્ષોથી એક સાથે રહે છે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા પ્રેમલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રેમલ, હારીજનો આ ઝાપટપુરા વિસ્તાર, આપણે ધારાસભ્ય સાથે વાત કરી, સાંસદ સાથે વાત કરી, તેમનું કહેવું છે કે આમ તો આવું ના થવું જોઈએ, પણ આવું થયું છે, તો જેણે પણ કર્યું છે એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. મને એ જણાવો, આ પૂરો મામલો છે કેવી રીતે સામે આવ્યો? કેટલા રાશન કાર્ડ છે જેમાં આ પ્રકારે એડ્રેસ, આ સરનામું ચેન્જ થયું છે? ત્યાંના લોકોનું શું કહેવું છે? ચોક્કસ. જે પ્રકારે હારીજનું જે ઝાપટપુરા વિસ્તાર છે ત્યાં ઇસ્લામપુરા નામ હાલમાં તો ચર્ચાસ્પદ બન્યું છે. કારણ કે જે પ્રકારે તાજેતરમાં જે સ્થાનિક લોકોએ જે રેશન કાર્ડ તેમજ આધાર કાર્ડ કઢાવવામાં આવ્યું છે તેમાં ઇસ્લામપુરા નામ જોવા મળ્યું હતું અને તેને લઈને સ્થાનિક લોકોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું. ત્યારે G24 કલાકની ટીમે સ્થાનિક લોકોની સાથે પૂછપરછ કરતા આજ કેટલાક લોકોને આ જે રાશન કાર્ડ છે અને આધાર કાર્ડ છે તેમાં જ આ ઇસ્લામપુરા નામ આવ્યું હોય તેઓ જણાવી રહ્યા છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો સ્થાનિક લોકોની તેમજ જે મુસ્લિમ કોમ્યુનિટી ત્યાં રહે છે તે લોકોની પણ માંગ એવી છે કે ઇસ્લામપુરાના બદલે અહીંયા ઝાપટપરા વિસ્તાર જ નામ રાખવામાં આવે તેવી પણ ઉગ્ર માંગ અહીંયા ઉઠવા પામી છે. પરંતુ આ મામલો છેક 12 વર્ષથી ચાલ્યો આવતો હોય તેવું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે. પરંતુ હાલમાં જે પ્રકારે આ ઇસ્લામપુરા નામ છે તેને લઈને હાલ તો ચર્ચાનો વિષય બન્યું છે. જી બિલકુલ પ્રેમલ, આ ઝાપટપુરા વિસ્તારની વાત છે. આસપાસના એવા એરિયા છે જ્યાં આ પ્રકારની કોઈ ઘટના સામે આવી હોય, કોઈ અલગ ગામ કે જ્યાં આ પ્રકારની કોઈ કિસ્સો બન્યો હોય? પ્રેમલ, ના છેલ્લા જે 12 વર્ષથી છે 12 વર્ષથી જ આ ઇસ્લામપુર નામ જે છે તે ચર્ચામાં આવ્યું હતું અને તાજેતરમાં જે પ્રકારે સ્થાનિક લોકોએ રાશન કાર્ડ કઢાવ્યા તેની અંદર ઇસ્લામપુરા નામ આવવા પામ્યું છે. ત્યારે સ્થાનિક લોકોએ આ બાબતે આવેદનપત્ર પણ મામલતદારને આપવામાં આવ્યું છે અને આ વિસ્તારનું નામ જે વર્ષો જૂનું જે ઝાપટપરા છે તે રાખવામાં આવે તેવી માંગ પણ ઉચ્ચારવામાં આવી છે. જી